નમસ્કાર દોસ્તો, હું છું આપનો મિત્ર નરેશ બિલોડ. દોસ્તો, અત્યારે સ્થાનિક સ્વરાજ્યનું ઇલેક્શન ગયું, આપણે જોયું છે, બધાને ખબર છે, લગભગ ગુજરાતના દરેક લોકોને ખબર છે. જ્યારે તાલુકા પ્રમુખ, જિલ્લા પ્રમુખ બનવાની વાત હોય, ઉપપ્રમુખોની વાત હોય, મહાનગરપાલિકામાં મેયરની વાત હોય, ત્યારે આ બધા પદો માટે એ ખાલી પડેલી જગ્યાઓ હતી. ઇલેક્શન થયું એટલે કે હવે થવાનું જ હતું, એ પ્રમુખો બનવાના જ હતા. દરેક અલગ અલગ પ્રકારના હોદ્દાઓ મળવાના જ હતા. જે જીતેલા ઉમેદવારો છે એમાંથી ક્યાંક ને ક્યાંક કોઈકને તો મળવાના જ હતા. એમાં મારા ખાસ એવા પરમ મિત્ર જે તમને આ જોઈ રહ્યા છે, અનિલભાઈ કિશોરી, જેમને તાલુકા પ્રમુખ બનવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. એમને તાલુકા પ્રમુખ બનાવ્યા એ બદલ એમની પાર્ટીના એટલે કે ભારતીય જનતા પાર્ટીના જે હોદ્દેદારો છે, MLA હોય, પ્રમુખ હોય, જિલ્લા પ્રમુખ હોય, યા સાંસદ સભ્ય હોય, યા તમામ સંગઠનના જે હોદ્દેદારો છે એમને પણ ખૂબ ખૂબ આપણે દિલથી ધન્યવાદ કહીએ છીએ. કેમ કે આપણા અનિલભાઈ કિશોરી જે ટિંડોરીથી બિલોંગ કરે છે, એટલે એ પહેલાં સરપંચ પદે પણ રહી ચૂક્યા છે, કેટલાક સમય સુધી સરપંચ પદે પણ રહી ચૂક્યા છે. ખૂબ જ સારી કામગીરી એમની છે, ખૂબ જ સારા એ વ્યક્તા છે. એ ખૂબ જ સારી રીતે રાજનીતિ સમજે છે, લોકોને સમજે છે, લોકો સાથેનો તાલમેલ પણ ખૂબ સારો છે એમનો. જ્યારે અનિલભાઈ કિશોરી એ ગામનો વિકાસ પણ ખૂબ જ સરસ કર્યો છે, ગામના લોકો સાથે હળી મળીને રહે છે, લોકોમાં ઉત્સાહ પણ ભારે હતો જ્યારે ઇલેક્શન લડ્યા ત્યારે. અને લોકો એમને દરેક વર્ગના લોકો અનિલભાઈ કિશોરીને પસંદ પણ કરતા હોય છે. દોસ્તો, ત્યારે જ આ બધું શક્ય બન્યું છે. મિત્રો, જ્યારે લોકો એટલે કે જનતા વોટ આપીને તમને વિજેતા બનાવતા હોય છે, ત્યારે એમનો ભરોસો તમારા પર હોય છે. જો તમારા પર ભરોસો હોય છે ત્યારે તમે એમના માટે જેટલા બને એટલા પ્રયત્ન કરતું રહેવું પડે છે. ત્યારે જ આપણને લગાતાર આવી રીતે રાજકારણમાં સક્સેસ, આપણને સફળતા મળે છે. મિત્રો, ત્યારે અનિલભાઈ કિશોરીને ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ, જે લગાતાર ગામની સેવા કરી રહ્યા છે, ગામના પ્રશ્નોનો અવાજ પણ બને છે, ગામના પ્રશ્નોનો હલ પણ કરે છે. મિત્રો, એના લીધે જ કદાચ આ વખતે તાલુકામાં પણ જીત્યા, તાલુકા પંચાયતમાં જીત્યા છે અને હવે એ તાલુકા પ્રમુખ પણ બન્યા છે. દોસ્તો, જેથી હવે આવી જ રીતે એમની રાજકીય કારકિર્દી આગળ વધતી રહે ને લોકોના કામ કરતા રહે અને લગાતાર ઉપર લેવલના હોદ્દાઓ એમને મળતા રહે. લગાતાર એ જિલ્લા પંચાયત હોય યા MLA હોય, સાંસદ સભ્ય હોય, જેટલું પણ રાજનીતિમાં આગળ એમને ભગવાન વધારે, તેમજ લોકો પણ સાથ સહકાર આપતા રહે ને લોકોની સાથે મળીને આવી જ રીતે વિકાસના કાર્યો કરતા રહે, એવી પણ આપણે આશા રાખીએ છીએ. એક ફ્રેન્ડ છે એટલે આપણે એમનો આ વિડીયો બનાવ્યો છે. એમને કીધું નથી, એમનું કોઈ પણ પરમિશન નથી, પણ મેં સ્પેશિયલી એક મિત્રની સ્ટેટસ જોઈને અનિલભાઈ કિશોરીને પૂછ્યા વગર, નંબર તો છે આપણી પાસે, એ મને જાણે પણ છે કેમ કે અમે સાથે અભ્યાસ કર્યો છે. દોસ્તો, પણ મને લાગ્યું કે યાર લગાતાર કદાચ આપણે વિજેતા બની રહ્યા છે અનિલભાઈ. સરપંચ પદની વાત હોય, તાલુકા પંચાયતની વાત હોય, ત્યારે ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક ખૂબી એમનામાં ખૂબ જ સારી હોવી જોઈએ. લોકોના અંદર પણ વિશ્વાસ છે એટલે જ એમને તાલુકા સભ્ય પણ બનાવ્યો અને હવે આપણે કહીએ છીએ કે પાર્ટી પણ ખૂબ જ વિશ્વાસ એમના પર મૂકી રહી છે, ત્યારે જ એમને તાલુકા પ્રમુખ પણ બનાવવામાં આવ્યા છે, જે બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ. દિલથી એમને આપણે ધન્યવાદ કહીએ છીએ. અને આવી જ રીતે લોકોના કામ કરતા રહો, રાજનીતિમાં આગળ વધતા રહો અને જ્યાં સુધી તમને તમારી ઈચ્છાઓ છે ત્યાં સુધી આગળ પહોંચો, એવી અમે આશા અને અપેક્ષા પણ રાખીએ છીએ અને અમારા દિલથી તમને ધન્યવાદ પણ કહીએ છીએ. તો અનિલભાઈ, તમે જો કદાચ આ વિડીયો જોઈ રહ્યા હોય તો જે પણ પ્રકારે મેં વિડીયો બનાવ્યો છે એ પ્રકારે તમે લોકોને પણ 100% યોગદાન આપશો. લોકોના કાર્યોમાં ગમે તે જગ્યાએ હોય તો ખભેથી ખભો મેળવીને ગામ માટે કામ કરશો, લોકોના પ્રશ્નોનો અવાજ બનીને આગળ વધાવશો અને લોકોને જ્યાં સુધી બને ત્યાં સુધી વધુમાં વધુ સંપર્કમાં પણ રહેશો અને જ્યારે મુશ્કેલ સમયમાં લોકો હશે ત્યારે એમના પડખે તમે ઊભા રહેશો, એવા પણ આપણે આશા રાખીએ છીએ. તો અનિલભાઈ, ખૂબ ખૂબ એન્જોય કરો, ખૂબ લાઈફ સુંદર મળી છે.
લોકોની સેવા કરવાનો મોકો મળ્યો છે, તો સેવા કરતા રહો એવી અમે આશા રાખીએ છીએ.